ઘી હતા પછી ઘી નું ભાવ વેચતા 30 રૂપિયા 30 બહુ ખાધું લાગે ઘી તો વરસ કેટલા વર્ષ છે તમારા વરસ છે કઈ ખબર નહીં 105 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો રામ રામ ને સીતારામ મિત્રો આજે નવું વર્ષ છે તો મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને સવારના 8 વાગી ગયા છે અને વ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો તો વ્લોગમાં બન્યા રહેજો એમ કહેવાય કે સુરેશ દાદા ધીમે ધીમે પ્રકોપ દેખાડતા જાય છે અત્યારે જોઈ શકો સુરેશ દાદા ઉગી ગયા છે અને એ એમ કહેતા હોય કે હવે ઘરની બહાર નીકળો તો સારું કઈક કામ ધંધે સોટો એમ કહેવાય કે મિત્રો હું મારી દુકાનમાં આવી ગયો છું કામ ધંધો કરવા માટે તો જોવો આપણી દુકાન ફાઇનલી મિત્રો હું મારી દુકાને આવી ગયો છું અને આપ જોઈ શકો છો કે હું અત્યારે બેઠો છું મિત્રો તો આપણે નાનકડી એવી દુકાન છે તો કોમથી આવજો મિત્રો ખાંભા બાજુ ભૂલા પડો તો હાલો ચા પીવાનો છે ચા પીવાનો છે આપણે તો પી લીધો થોડો કેવો દેજે એમ પછી એમ ન બોલાય હાવ નહીં નહીં ચા પીવાનો ચા પીવા અડતો નહીં બેટા આપણે હેલો ચા પીવા પાયલ બેન આપણે તો હેલો મીતાભાઈ ચા પીવા ચા પીવા એને દીધા વગર શું પીવે કોને તમારા જમાનામાં કેટલી ભેહું હતી પણ વાથો ભૂ મેં ઘોટડો આપી દે થોડોક જ આપી દે બસ 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 ચા પીતા જાઓ ને બોલતા જાઓ નહીં જય માતાજી નો લેવા હે મીતાભાઈ પાયલ પકડી રાખજે હાલે પાયલ એને ખોટલા પર ઘોટડા ભલો આ મને આવે ન ગોટે લે લે બોલો તો ખરા વિડિયો ચાલુ છે તમારો બોલું ગમે બોલો તમારા જમાનામાં શું હતું અમારા જમાનામાં તો 5 ભેહોન ગાવ ભેહું ગાવો ગયો ઘી હતા પછી ઘી નું ભાવ વેચતા 30 રૂપિયા 30 બહુ ખાધું લાગે ઘી તો વરસ કેટલા વર્ષ છે તમારા વરસ છે કઈ ખબર નહીં 105 દહીંમાં 105 વર્ષ છે હા તો તમારે દાડી શું હાલતી દાડી 2 રૂપિયા 2 રૂપિયા ટીકો 2 રૂપિયા 2 તો રૂપિયા તમારા છોકરા કેટલા હતા મારા છોકરા હતા 100 ત્રણ દીકરી એને હું ખવડાવતા તમે નાંદી વેલે જતા છે ભારા લેવા બોર વેચા બધા કામ કરી લીધા છે બાપા હવે પૂરું થઈ ગયું છે દોહીમાં રહી જાય દોહીમાં તોય પૂરું ન થયું
105 વર્ષ ચા પણ દહીંમાં ખડિયા જેવા છે હજી બાપા. ખડિયા રેખા હવે નથી નથી. હા મિત્રો તો તમારે જન્માની ભેગા થઈ ગયા. હે? આલે હવે મારે નથી સાંભળવું. હા બોલવાનું છે. બોલે રાખો. તમારી છોકરી કયા ગામ હારે છે? આજે બે કરીએ છે. હા બે મોટી છોકરી ક્યાં હારે છે? અહીંયા બિલાવાય પેલી તો છોકરા ચા પણ લઈ